મિત્રો, સ્વાગત છે તમારું બધાનું નવા વિડીયોની અંદર. કેમ છો બધા? મારું નામ છે હાર્દિક. તો અત્યારે 3 થયા છે બપોરના. આજે તારીખ 24 અને વાર છે શનિવાર. તો આપણે વાવણીની શરૂઆત કરી છે હવે ખેતરમાં, આપણે ઘર પાસે જ. એટલે ખેડૂતનો સૌથી આમ મોટો દિવસ કહેવાય આજનો દિવસ વાવણીનો. આપણે એને વરસાદની વાવણી જ નહીં, પણ આપણે પાણી છે પણ આજે એટલે તો વરસાદ પણ થઈ ગયો, એટલે મીઠા પાણીની વાવણી કહી શકીએ. તો શરૂઆત કરી દીધી છે, હાલો તમને બતાવું. તો આપણે વાવણી તૈયાર છે, બળદોથી વાવણી કરતા જાઉં અને રાપે તૈયાર કરી લીધી છે. આ છાવીની જારીને કરે 4 ચાંસમાં છે ને રાપને હમાર 2 થતો જાય, એટલે એક ઉથલમાં 8 ચાંસ વયા જાય. એટલે એ આમાં તો હમું છે, આપણે ઝડપ થાય. એક વાવવામાં બળદને પૂગવાનું રહે, બાકી હમાર રાપ આપણે થઈ જાય ટ્રેક્ટરમાં. ઘર મેરી વાવ લઈએ, પછી બીજી ફેરી હમાર મારવું હોય તો આપણા બળદ થાય કે ના હોય તો આપણા બળદે મારી દઈએ, બાકી બીજાને કહી દઈએ. તો અત્યારે મુહૂર્ત કરવા માટે થાળી તૈયાર કરે છે દાદીમાં. મગ ને કંકુ ને બધું હોય ને, હોપારી. તો હવે ટ્રેક્ટર ચાલુ કરીએ. 2-3 ઉથલ મારી ભરતું એ ગુલમોહરનો વ્યૂ જો વાડીએ ઝાડવા હોય એટલે હે ને અલગ જ ફિલિંગ આવે, મજા જ આવે વાડીએ. તો ઓલું ખેતર કમ્પ્લીટ વવાઈ ગયું, 3 વીઘા હતું એ, ને આમાં અધોસરથી ચાલુ કર્યું ટૂંકો છે, કારણ કે થોડુંક એવું લીલું છે. અને એક હાથથી બીજું બોલાયું પારા પૂંખવા માટે, ખોટી ના થાય, કારણ કે વરસાદથી ઓલું બધું એકારી સુકાઈ ગયા છે. એટલે કાલે વાવણી માટે પણ બીજું હાથે આવીએ. તો આજે બીજો દિવસ વાવણીનો થઈ ગયો. આપણે વિડીયો પોસ્ટ નહોતો કર્યો, એટલે હે ને આજે બીજો દિવસ છે. અને આજે આપણે મગ વાઢ્યા છે, પાછી શરૂઆત કરી છે. હજી 2 ખેતરું ઊભા છે મગના, એ વાઢવાના છે. હજી કામ ચાલુ જ છે વાઢવાનું. તો ઘરથી બધું વવાતું આવે છે ઓલી બાજુથી. આજે થઈ ગયો છે બીજો દિવસ, ને કાલે સગાઈમાં ગયા હતા. તો પછી આવ્યા અને વાવણીને આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. જેટલે આપણા જેટલા ખેતરમાં વાવવાની હતી વાવણી થઈ ગઈ. ને પછી વિડીયો અપલોડ નથી કર્યો આપણે. વાવણી તો કાલ પ્રમદીની થઈ ગઈ છે. તો
તો આજે વરસાદી વાતાવરણ ફૂલ થઈ ગયું. આપણે મગના 3 ખેતર વાઢેલ પડ્યા છે મગ, એટલે હવે જોયું છે. હવે કાઢવાના છે ટ્રેક્ટરમાં. વરસાદ ના આવે તો સારું. એક ખેતરના તો પલટી ગયા હતા, પણ જો કે એ નીકળી ગયા આપણે, એટલે વેચાઈ ગયા એ મગ, એટલે એમાં કંઈ વાંધો નથી. પણ અત્યારે હજી 3 ખેતરના વાઢેલા પડ્યા છે. જો જેવું કે આ મંદિરવાળું ખેતર, ને આ ખેતર વવાઈ ગયું, પછી આ 2 ખેતર વવાઈ ગયા છે, ને હવે મગ છે ને આમ 3 ખેતર એટલા આપણે વાઢેલા પડ્યા પાથરા. બપોર કેડી કાઢવા જવાનું છે ટ્રેક્ટરમાં, એટલે હજી હચવાઈ જાય તો સારું. ફૂલ વરસાદી વાતાવરણ છે હવાનું, તડકો જરાય નીકળ્યો નથી. અત્યારે થોડોક તડકા જેવું છે, થોડુંક એવું. તો બપોર કેડી ચાલુ કર્યું આપણે મગ મૂકવાનું. નકર તો છે ને નકર સવારમાં ચાલુ કરી દે 10 વાગ્યામાં, તડકો હતો જ નહીં જરાય. એટલે હવે આજ તો પૂરું ના થાય, 8 વીઘા છે આખું, જેટલું થાય એટલું. તો ઓપનરે ચાલુ કરી દીધું મગ ચોખ્ખા કરવા, એટલે ટ્રેક્ટરે ભવડી લીધું. હવે મગ ઓપનેથી ચોખ્ખા થાય, એ ચોખ્ખા થઈ જાય એટલે ડાયરેક્ટ આપણે બીજે ખેતરે વીણી જવાનું છે. આના સિવાય ને પછી 2 ખેતરું રહી મગ આપણે ભવડવાના છે હજી ટ્રેક્ટરથી. એટલે આજે ભવડાઈ જાય એમાં ને કાલે ચોખ્ખું થઈ જાય, પછી કાલે બીજાનો વારો, એ રીતનું હવે ચાલુ છે. તડકો નીકળ્યો છે કાલથી જ, તડકો નીકળ્યો એટલે હવે કામ ઝડપથી થાય. નકર તો ઢાકલું ને વરસાદી વાતાવરણ હતું એટલે કંઈ થતું નહોતું. જ્યાં સામે ખેતરે હાલે છે અત્યારે તો 8:30 જેવું થયું છે, અને ચાલુ કરી દીધું જરાક વહેલું. 10-11 વાગે પૂરું થઈ જાય ને તો આપણે જવાનું છે. જો ઓલા મકાનું દેખાય ને એ બાજુ, અત્યારે બપોરનો 1 થયો છે, અને મગ નીકળી ગયા આપણે અંદર નાખી પણ દીધા છે. અને જો બસ જમવાનો ટાઈમ થઈ ગયો છે, પછી જવું છે ડાયરેક્ટ બીજા ખેતરે. આરામ નથી કરવાનો, બીજા ખેતરે આપણે મગ કાઢવાની શરૂઆત કરી દેવી છે. પછી 2 ખેતરું છે, 2 ખેતર હચવાઈ ગયા, 2 છે, 4 ખેતરમાં મગ હતા. તો પછી અને મારે જવું છે પાડોશમાં એક ભાઈનું આવવા માટે, આપણે ટ્રેક્ટર લઈને, મિની ટ્રેક્ટર અમારા થઈ જાય ને આપણી ગાયું માથે પંખા ફરે. આ પંખો પાછો નવો નાખી દીધો. એમાં રાધા આવવાની છે આપણી રાધા, થોડાક દિવસો કાઢે, 10-15 દિવસ, કંઈ મને પણ બાકી ખબર નથી. ને બરધુને પાછો પોરો હે, વાવણી થઈ ગઈ છે, થોડીક કરવાની હતી. આ થોડાક દી પછી પાછું ચાલુ થાય. ને આંબલી કાઢી નાખીને તો ઉજળા તડકો થવા માંડ્યો છે, પણ વાંધો નહીં, પાછી કોરાઈ જાય.